જો જીરાની હરાજી થઈ ગઈ છે, હાલો તમને જીરાના ભાવ બતાવું શું ભાવ હાલે. જો આ બાજુ ચોખાવા મેનું રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે કે અમારા નવા બ્લોકમાં. જો અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું, અને આપણે આવ્યા છીએ અત્યારે વાંકાનેર માર્કેટ યાર્ડમાં એરડા લઈને. એરડા જો આપણે આ શેડમાં ઢગો કરી નાખ્યો છે. આલી બાજુ છે કપા, ઓલી બાજુ છે આપણે ઘઉં, અને ઓલા શેડમાં વરિયાળી, અને તે પછીના ઓલી બાજુના શેડમાં છે જીરું. આલી બાજુ જો આ બે શેડમાં કઠોળ. આપણે વેડા ઢગા જો આ શેડમાં કર્યા છે. હાલો અહીંયા જઈને તમને બતાવો. આલી બાજુ જો આ શેડ એડાનો છે. એક આ ઢગો છે આપણો, અને એક ઓલો. આ આપણે રહી ઈ વાડીના છે, અને ઓલા એડા છે આપણે ઓલી વાડીના, ઓઈરવાડીના. આવા કંઈક એડા ઈ વાડીના છે. આમાં ફૂટી વધારે ગયા હતા, પથ્થર વધારે એમાં આવ્યા હતા ઈ વાડીએ, એટલે એમાં ફોડી નાખ્યા હતા. આમાં એટલા બધા ફૂટલા છે જ નહીં. આમાં પાણા આપણે ઢગો કર્યો હતો ને ત્યારે કાગળ માથે ઢગો કર્યો, એટલે એકે પથ્થર આવ્યો નહોતો. એટલે હવારમાં પથ્થર ન આવે એટલે એડા ન ફૂટે. ઓલા પાણા ભેગા અંદર ભટકે ને એટલે ફૂટી જાય. એડા જો આ બાજુ આ 6-7 ટકા જેવું છે, અને બે આપણા ઢગા, એટલે 8-10 ટકા જેવી નાની નાની ઢગલિયું છે. ઓલી બાજુ હું રાજ, ઓલી બાજુ આમ નીચે પટમાં ઘઉં છે. એ બાજુ પછી જઈને તમને બતાવું ઘઉંનો શું ભાવ હાલે છે, પછી વરિયાળીનો શું ભાવ છે. બાજુ નીચે બધે ઘઉં પડ્યા છે. હું રે શેડ ઓલા ટાંકા લગન છે, અને આ શેડમાં છે વરિયાળી, અને આમાં જીરું. જીરાની એટલી આવક નથી, અને હજી હરાજી ચાલુ નથી. હરાજી ચાલુ થાય એટલે શું ભાવ હાલે છે પછી તમને કહું. તો હાલો બ્લોકમાં બિના રહેજો. જો જીરાની હરાજી થઈ ગઈ છે, હાલો તમને જીરાના ભાવ બતાવું શું ભાવ હાલે. જો આ બાજુ ચોખાવા મેનું ₹4041 છે. આના છે 3925. ₹3900. ઓગણ 3000 થી 4000 સુધી છે. એ બાજુ જો વરિયાળીની હરાજી ચાલુ થઈ ગઈ છે. હાલો તમને ભાવ શું હાલે વરિયાળીના બતાવું. ₹1700 છે વરિયાળીના. આવી કંઈક વરિયાળી છે.
એના હે 1660. એના હે 1672, 72. 1600-1700 ભાવ હે વરિયાળીનો. જો ઘઉં જોખાય હે, ઘઉંનો ભાવ શું હાલે તમને બતાવું. ₹410 હે, કાંકરી વાળા. આમાં ધૂળ હે. આના છે 455. ચોખા જો આ ઢગલીના કેટલા છે. આપણે જો એડાની હરાજી થઈ ગઈ છે. આપણે જો આ ઢગલાના આયા છે ₹1205 અને ઓલીવાડીના ઢગલાના આયા છે ₹1201. આ બાજુ જોખાવા મીના હે. આપણે જો કમ્પ્લેટ એરડા જોખાઈ ગયા છે અને એરડા આપણે થયા છે જો ઓલી વાડીના થયા છે 38 મણ ને 2 કિલો અને આપણી વાડીના થયા છે 28 મણ ને 18 કિલો. તો હિસાબ લઈ આવી આપણે. અને આજે આપણે સવારે આવ્યા હતા ટ્રેક્ટર લઈને આપણું ઘરનું. એટલે સવારે લગભગ 6 વાગે અહીંયા નીકળ્યા હતા. અહીંયા પહોંચ્યા હતા આપણે 8:30, 2-2.5 કલાક આવતા થઈ. તો ટ્રેક્ટર લઈને જવાનું પાછું. તો હાલો બ્લોકમાં બના રહેજો, હિસાબ લઈ આવી. જો અત્યારે ટાઈમ થયો છે 4:30 જેવું અને આપણે વાંકાનેરથી અત્યારે આવતા રહ્યા છીએ વાડીએ. અને આપણે જે ઓલી વાડીએ સાલીના પતરા વાવાઝોડામાં ફૂટી ગયા હતા એટલે પાળદરાથી 4 પતરા લાયા અને 2 ઈંગલું લાયા. જો 10 ફૂટિયા 4 પતરા લાયા અને 2 20 ફૂટની ઈંગલું લીધી. 3 થેલી સિમેન્ટ લાયા અને આપણે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકનું ઓઇલ થઈ રહ્યું નથી, ઉલરતું નહીં લારું એટલે 1 ડોલ ઓઇલ નહીં લાયા. એવું બધું લાયા છે. અને આપણે આજનો વિડીયો અહીં સુધી મળી, પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.